ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જીએસએસ ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીના સંકલનમાં તારીખ 3/4/2024 થી 23/4/2024 દરમિયાન જુદા જુદા સ્થળોએ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. મતદાન જાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમોમાં જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને પૂર્ણાહુતિના દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલ, નિયામક ઝ્યુનલ સૈયદ તથા કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટના વીણાબેન ચાંપાનેરિયા અને અન્ય મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. સ્વાગત પ્રવચન કરતા જીએસએસના ઝ્યુનલ સૈયદે આ 9 દિવસ દરમિયાન યોજાયેલ કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી. જ્યારે શિક્ષણ નિરીક્ષક દિવ્યેશભાઈ પરમારે આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાને સ્વીપ કાર્યક્રમ તથા તેની અગત્યતા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને આગામી લોકસભાની ચૂંટણી માટે મહત્તમ મતદાન કરાવવા આ સંસ્થાના તાલીમાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી તેની સરાહના કરી હતી. જેએસએસના તજજ્ઞ અર્પિતાબેન રાણાએ 21 કાર્યક્રમ યોજી મતદાન અંગે વિવિધ પ્રશ્નોત્તરી કરી સ્પર્ધકોમાં સાચા જવાબો આપનારને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે અતિથિ વિશેષ પદે ઉપસ્થિત જેએસએસના બોર્ડ મેમ્બર કે રોહિતે સંસ્થા દ્વારા હાથ ધરાયેલા મહત્વપૂર્ણ કામગીરી અંગે ભારોભાર પ્રશંસા વ્યક્ત કરી હતી અને તમામ વિજેતા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રમુખ સ્થાનેથી બોલતા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલે જેએસએસ ભરૂચ દ્વારા આયોજિત સમગ્ર કામગીરીને બિરદાવી જેએસએસની ટીમ તથા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને પૂર્ણાહુતિના દિવસે યોજાયેલ ક્વિઝ સ્પર્ધામાં વિજેતા તાલીમાર્થીઓને વિશેષ અભિનંદન પાઠવી તેમની સાથે સેલ્ફી ફોટોગ્રાફી કરી હતી. કાર્યક્રમના અંતે જેએસએસના ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હેતલ પટેલે કર્યું હતું. બહુ જ સરસ એક્ટિવિટી થઈ છે જન શિક્ષણ સંસ્થા દ્વારા. જૈનુલભાઈનું નામ મને પહેલાં જ મળ્યું હતું. મેં જ્યારે મારી પાસે જવાબદારી આવી કે આખા જિલ્લામાં મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમો કરવાના છે, મેં દિવ્યેશભાઈને પૂછ્યું કે આમાં આપણને મદદરૂપ થઈ શકે એવા કોણ, અને પહેલું જ નામ જે આવ્યું એ જન શિક્ષણ સંસ્થાન જૈનુલભાઈ સૈયદ. આવ્યા એટલે મેં પહેલી શરત મૂકી કે 1 રૂપિયો સરકાર નહીં આપે અને આપણે અનકન્ડિશનલ આ બધી જ એક્ટિવિટી કરાવવાનું પ્રોમિસ આપ્યું અને ખૂબ સરસ રીતે આ બધી જ એક્ટિવિટી થઈ છે. સરસ સંસ્થા છે. મને આવતા આખી સંસ્થાનો પરિચય કરાવ્યો. સરસ મજાના વ્યવસાયિક કોર્સ કરાવે છે, તમને બધાને શીખવાડે છે. મને એક વાત મેં ગઈકાલે વાંચી હતી ને એ યાદ આવે છે. અમેરિકાએ વિયેતનામનું યુદ્ધ ચાલતું હતું. એમાં ચાર્લ્સ ડિકન્સ કરીને એક જબરજસ્ત પાયલટ હતો, ફાઇટર પાયલટ. એ ક્યારેય પોતાનું નિશાન ચૂકે નહીં. એવો અચૂક યોદ્ધ. પોતાનું યુદ્ધ જહાજ ઉપરથી પોતાનું ફાઇટર પ્લેન લઈને ઉડે, વિયેતનામમાં જાય, ટાર્ગેટ ઉપર બોમ્બાર્ડિંગ કરીને પાછો આવે. અને આ એના માટે બહુ સહજ વાત થઈ ગઈ. હવે જ્યારે યુદ્ધ જહાજ ઉપરથી આ ફાઇટર પ્લેન ઉડે ને ત્યારે ફાઇટર પ્લેન ઉડતા પહેલા એ પ્લેનને તૈયાર કરવાનું છે યુદ્ધ માટે, અને પાયલટ માટે પણ કેટલીક તૈયારી કરવાની છે. એમાં પાયલટનું